સાબરકાંઠા જિલ્લામાં શાળાના બાળકો દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબની સૂચનાથી વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસ લાવવા નવતર પ્રયોગના ભાગરૂપે આજરોજ હિંમતનગર શહેરમાં ટ્રાફિક શાખા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એના રોમટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એવી જોશીનાઓની દેખરેખ હેઠળ ત્રિવેણી હાઈસ્કૂલ મહેતાપુરા હિંમતનગરના વિદ્યાર્થીઓને સાથે રાખી એનજી સર્કલ ખાતે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા, જેમાં 15 વિદ્યાર્થીઓએ આજરોજ ટ્રાફિક પોલીસ જવાનની ભૂમિકા ભજવી હતી। આજે વિદ્યાર્થીઓ પોલીસ સાથે ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહી અને ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને રોકી અને તેમને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા। વાહન ચાલકોમાં વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ હોય છે। વિદ્યાર્થીઓની પ્રેરણા લઈ મોટેરાઓ શીખ લે અને જો વિદ્યાર્થીઓ કદાચ ટ્રાફિક નિયમ સમજાવશે તો વાહન ચાલકો સમજશે તથા બાળકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે અને પરિવારના સભ્યોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે। તેવા એક ઉમદા વિચાર સાથે અવેરનેસ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હતો અને આ ડ્રાઈવ આવનાર એક સપ્તાહ સુધી જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ મોહસિન મેમન, સાબરકાંઠા ટુડે ન્યૂઝ, સાબરકાંઠા। નામ ગાયત્રી છે, અમે સુરતથી છીએ અને આ છોકરાઓ અને પોલીસ ઓફિસરો જે આપણને સીટ બેલ્ટ અને સેફટી માટે જે આપણને કહે છે તો પ્લીઝ આપણે પણ ફોલો કરો, એ આપણા માટે સારું છે। સો મારી બધાને રિક્વેસ્ટ છે કે હેલ્મેટ કે સીટ બેલ્ટ કોઈ બી આપણી સેફટી માટેની વસ્તુ છે તો યુઝ કરો। થેન્ક યુ।